હેલો ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે મેં છે ને આ મહેંદી છે જે આપણે હાથમાં લગાવીએ છીએ, મહેંદી છે એને વાળમાં લગાવવા માટે આની આપણે પ્રોસેસ કરવાના છીએ. તો આની અંદર આપણને મહેંદી જોઈશે, એક બીટ જોઈશે અને કોફી. તો આપણે સૌપ્રથમ પહેલા છે ને આને છોલી કાઢશું. બીટને નાખવાથી વાળમાં કલર સરસ આવે છે અને શાઇનિંગ પણ બહુ સરસ આવે છે. એટલે મેં ફર્સ્ટ ટાઈમ કરું છું. મેં ક્યારે મારા વાળમાં મહેંદી નાખી નથી. પહેલા નાખતી હતી, હમણાં ક્યારે ઘણા સમયથી નાખી નથી. તો મારી ઈચ્છા થઈ ગઈ છે કે હું વાળની અંદર મહેંદી કરું અને નેચરલ કલર પણ આવે. તો એના માટે મેં બીટ વાપરું છું. આ બીટને આપણે છોલી લઈશું અને પછી એને ક્રશ કરી નાખશું. જારમાં આપણે આને કટ કરીને ક્રશ કરી નાખીએ. પડી ગયું. મીઠી મીઠી સુગંધ આવે છે. બીટનો હલવો પણ બહુ સરસ લાગે છે. મેં બનાવ્યો હતો એકવાર. આપણે એની રેસીપી એક દિવસે બનાવશું, બીટનો હલવો. હવે આપણે આને ક્રશ કરી લઈએ. થોડું પાણી અંદર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, મેં આ બીટને ક્રશ કરી લીધું છે, જ્યુસ બનાવી દીધું છે. હવે આપણે આને, મારી પાસે લોખંડની કઢાઈ નહીં મળે તો મેં લોખંડનો તવો લીધો છે. તો આપણે એની અંદર જ આ પ્રોસેસ કરશું. જ્યુસને આપણે આ તવાની અંદર ગાળી લઈશું. બીટ જ્યુસ પીવાથી પણ બહુ ફાયદો છે. જેને લોહી ઓછું હોય એ લોકો બીટ જ્યુસ પી શકે છે અને સામાન્ય માણસ પણ પી શકે છે. હવે આપણે આને આખી તવાની અંદર આપણે આવી ગયેલું છે, તો અડધું થઈ જાય ત્યાં સુધી આને ઉકળવાનું છે. આપણે મસ્ત કલર દેખાતો છે. આપણે ગરમ થવા દે. કેટલું સરસ કલર છે જો ફ્રેન્ડ્સ. અને આપણે બોઇલ થવા દઈશું. ત્યાર પછી આગળની પ્રોસેસ આપણે જોઈએ. આ મહેંદી લીધી છે ને 4 પેકેટ લઈ આવ્યા છે અને એની અંદર કોફી નાખવાની છે. કોફીનો કલર નેચરલ, આ હિના ને બીટ, આ ત્રણેયનો કલર મિક્સ થતા જો વાળની અંદર જે કલર આવે છે ને બહુ સરસ આવે છે. આની અંદર જ આપણે ચા એડ કરવાની છે. અને થોડું પાણી એ થઈ જાય ત્યાં સુધી આને રવા દઈએ તવામાં. મારી પાસે પેણી નહીં મળે, લોખંડની મારે લઈ આવવી પડે. હવે આને આપણે બોઇલ થવા દઈશું. હાફ થઈ જાય ત્યાર પછી આની અંદર આપણે ચા એડ કરી દઈશું.
આજે શનિવાર હતો ને, શનિવારીમાં મળે પેલી પેણી લોખંડની ઉપર જે ફીણ જેવું દેખાય છે ને આપણે કાઢી લઈશું. નહીં કાઢે તો પણ કંઈ નહીં, પણ કાઢી લઈએ. થોડું હાફ થઈ જાય ત્યાં સુધી આપણે આને બોઇલ થવા દઈએ. ત્યાર પછી અંદર આપણે ચાના એડ કરી દઈશું 2 ચમચી જેટલી. તો આ થોડું બોઇલ થઈ ગયું છે. હવે આની અંદર આપણે 2 ચમચી ચા એડ કરી દઈશું. હવે એને પાછી આપણે બોઇલ થવા દઈએ થોડી વાર. પછી આપણે આને ઠંડુ પડવા દઈશું. ત્યાર પછી આપણે મહેંદીને પલાળી દઈશું. તમારે સફાઈઓ કરવાની છે યાર. પેલું આ મંદિર લઈ જવાનું છે હતું ત્યાં જ. બ્રાઉનિશ થઈ ગયો. ચકુંદર, ગુજરાતીમાં બીટ, હિન્દીમાં ચકુંદર અને ઇંગ્લિશમાં બીટરૂટ. આ બીટને તો આમ જ સલાદ કે પછી આ જ્યુસ એવું પણ પીને તો આમ ફેસ એટલો ગ્લો કરે. વાળ પણ બહુ સરસ થઈ જાય એનાથી. તમારે રેગ્યુલર કરવું પડે, એમ પીવું પડે, ખાવું પડે. ચાનો કલર ઉપર, નીચે બીટરૂટ, ઉપર ચા. તો આપણું આ બીટરૂટ અને ચા મિક્સ કરીને જે આપણે પાણી બોઇલ કરવા માટે મૂક્યું હતું એ બરાબર બોઇલ થઈ ગયું છે. હવે આપણે આને બંધ કરી દઈશું ગેસને અને ઠંડુ પડવા દઈશું. ઠંડુ પડે ત્યાં સુધી, ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે મહેંદીને આની અંદર પલાળી દઈશું. તો આપણે આને ઠંડુ પડવા દઈએ. જો તમે કલર કેટલો સરસ આવી ગયેલો છે, હમણાં જ વાઇન દેખાય છે કલર પણ, અને બ્લેક બ્લેક કલર ચાનો છે. ગેસ આપણે બંધ કરી દઈએ. હવે આને આપણે ઠંડુ પડવા દઈએ. તો ચાલો, આ ઠંડુ તો પડ્યું નથી, પણ આને મેં હવે તપેલીની અંદર કાઢી લઉં છું આ પાણી. અને આને આપણે હવે ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ત્યાર પછી આપણે એને મહેંદી પલાળવાની છે. કેવું દેખાતું છે પાણી. હવે આપણે આને ઠંડુ થવા સાઈડ પર મૂકી દઉં છું મેં. વાળ તો કાળા જ છે મારા, પણ મહેંદીનો શોખ થઈ ગયો આજે એટલે લગાવું.
તો અમે ક્યાંથી ચાલુ કરું? કમરથી કરીએ. કરી લઈશું. વચ્ચેનો થોડોક પાટ લઈશું. નાખી દેવા. તો ચલો ફ્રેન્ડ્સ, મેં મહેંદી નાખવાનું સ્ટાર્ટ કરી દીધું છે. જોઈએ હવે મારા વાળની અંદર કેવો કલર આવતો છે તે. તો આ રીતે આપણે કરીને એક નાની અંબોળી જેવી બનાવવાની પહેલાં. તો તમે જો મારા હેરની અંદર મેં મહેંદી લગાવી દીધી છે. કોઈની કલર કેવો આવતો છે, લગાવી તો દીધી છે. જોઈએ હવે. અને આ જો મારા હાથમાં કલર આવી ગયેલો છે. અને આ તરફ શ્રુતિ પણ નાઈને બેસી ગયેલી છે. એ પણ ટ્યુશન જવાની છે હમણાં. તો ચાલો, આજે તો મારે બહુ બધું કામ કરવાનું છે. તો કામ પણ કરીએ અને રસોઈ પણ કરવાની છે. તો ચાલો, એમાં કન્ટિન્યુ રહેજો મારા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી મારા હેર તમે જોઈ શકો છો કેટલા શાઇનિંગ કરે છે અને સરસ પણ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર જરૂર કરજો ફ્રેન્ડ્સ. બાય બાય.